નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે કેટલાક દાખલા ગણીએ આજે. એમાં સ્વાધ્યાય 3.12 આગળના લેક્ચરમાં એટલે કે 16મા લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટર ભણી ગયા અને એ જે પોટેન્શિયોમીટર છે એ સારું આવડે તો તમને આ દાખલો આવડે ના આવડે એવું બને નહીં. રકમ કઈ આવી છે, એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો બીજા કોષનું EMF શોધો. તો અહીંયા પહેલો જે કોષ છે એ વિચચાલક બળ એનું ε1 બરાબર 1.25 છે. વોલ્ટ અને એ તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે એના માટે તો તટસ્થ બિંદુ આપણને મળે છે 35 સેન્ટીમીટર. 35.0 પછી બીજો વીજકોષ જોડવામાં આવે છે, એ આપણને ખબર નથી, જે શોધવાનું છે. એના માટે લંબાઈ કેટલી મળે છે તટસ્થ બિંદુની તો 63 સેન્ટીમીટર મળે છે. અહીંયા 0 નહીં લખીએ તો ચાલશે, જરૂર નથી. હવે આપણું સૂત્ર છે કે વિચચાલક બળોનો ગુણોત્તર ε1 ભાગ્યા ε2 is equal to L1 ભાગ્યા L2 અને માટે ε2 પેલી બાજુ લઈ જઈએ એટલે ε1 L2 ભાગ્યા L1 is equal to ε2 માટે ε2 બીજા કોષનું વિચચાલક બળ is equal to 1.25 ગુણ્યા L2 63 ભાગ્યા 35. આનું સાદું રૂપ આપતા આનો ગુણાકાર કરી ભાગાકાર કરશો 35 વડે એટલે 2.25 વોલ્ટ તમારો જવાબ. સ્વાધ્યાય દાખલા નંબર 3/10 પેજ નંબર 128 મીટર બ્રિજનો દાખલો છે. એક મીટર બ્રિજ જ્યારે y અવરોધ 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તો અવરોધ x શોધો. શા માટે વિસ્ટન બ્રિજ મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? અહીંયા જરા ધ્યાન આપજો કે આમાં આપણને y અવરોધ 12.5 આપેલો છે. એ y બરાબર 12.5 ઓહ્મ ત્યારે તટસ્થ બિંદુ જે છે એટલે કે તટસ્થ બિંદુનું અંતર L1 એથી જે અંતર મળે તટસ્થ બિંદુનું એ આપણું આ L1 કેટલું મળે છે તો કે L1 39.5 સેન્ટીમીટર. તો L2 કેટલા થશે? L2 100 માઈનસ 39.5 કારણ કે મીટર બ્રિજની લંબાઈ 1 મીટર હોય છે એટલે 39 100 માંથી 39.5 જાય એટલે 60.5 થાય. હવે આપણે સૂત્ર આવું ભણી ગયા કે x ભાગ્યા y
આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ L1 ભાગ્યા L2 આ એક સૂત્ર આપણે ભણી ગયેલા છીએ મીટર બેઝમાં x by y is equal to L1 ભાગ્યા L2 માટે x is equal to y into L1 ભાગ્યા L2 માટે x is equal to y 12.5 ગુણ્યા L1 39.5 ભાગ્યા L2 60.5 તમે 12.5 ગુણ્યા 39.5 અને ભાગ્યા 60.5 કરશો એટલે તમારો જવાબ આવશે 8.16 8.16 હવે આમાં એક બીજી વાત પણ મૂકેલી છે કે આ જે મીટર બ્રિજમાં પટ્ટીઓ છે ધાતુની જાડી કેમ રાખવામાં આવે તો એનું કારણ એ છે કે ધાતુની પટ્ટીઓ જાડી હોય તો તેનો અવરોધ અવગણ્ય હોય અને માટે એનો અવરોધ ગણતરીમાં આવે નહીં ખૂબ નાનો અવરોધ હોય એટલે આપણે ગણતરીમાં ના લઈએ તો ચાલી જાય હવે બી દાખલો તેમાં કંઈક આવું છે હવે જો x અને y ના સ્થાનો અદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુ ક્યાં મળશે હવે આ જે સ્થાનો છે અરસપરસ બદલી નાખીએ તો y છે એની જગ્યાએ x છે એની જગ્યાએ y અને y ની જગ્યાએ આપણે x મૂકીએ તો હવે આપણું સૂત્ર આવું થશે કે y ભાગ્યા x બરાબર L1 ભાગ્યા L2 હવે આપણે L1 નહીં કહીએ પણ L1 ડેશ ભાગ્યા L2 ડેશ કહીશું માટે L1 ડેશ ભાગ્યા L2 ડેશ એટલે 100 માઈનસ L1 ડેશ કારણ આપી દઈએ y ભાગ્યા x y કેટલા 12.5 અને ભાગ્યા x 8.16 માટે L1 ડેશ અહીંયા 12.5 ભાગ્યા 8.16 ભાગાકાર કરતા તમારો જવાબ આવશે 1.5318 1.5318 અને માટે L1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 100 ઓછા L1 ડેશ ઇન્ટુ 1.5318 100 ગુણ્યા 1.53 એટલે 15 3.18 માઇનસ 1.5318 L1 ડેશ અને માટે આને આપણે આ બાજુ લાવીએ તો L1 ડેશ વત્તા 1.5318 L1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 15 3.18 માટે 1.5318 વત્તા 1 એટલે કે 2.5318 L1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.53.18 અને માટે L1 ડેશ is equal to 1.5318 સોરી 153.18 ભાગ્યા 2.5318 જવાબ તમારો આવશે 60.5
60.5 જવાબ આવશે. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ છેડાઓ અદલ બદલ કરવામાં આવે, અવરોધો અદલ બદલ કરવામાં આવે તો આ લંબાઈઓ પણ અદલ બદલ થાય, એટલે પહેલા જે જવાબો આવતા હતા એના કરતા ઊંધા જવાબ આવે. L1 હતો L2 થાય, L2 હતો L1 થાય. એટલે અહીંથી અવરોધો બદલવામાં આવે તો L2 છે L1 બની જાય, L1 છે L2 બની જાય. એમાં એના પછી C, બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવશે? તો આમાં અહીંયા બ્રિસ્ટન બ્રિજની વાત કરેલી છે, ખાસ ધ્યાન રાખજો. સી આમાં આપણો બ્રિસ્ટન બ્રિજ આવો છે, આ ગેલ્વેનોમીટર. આ P, આમાં સિમ્બોલો આપણે કોઈ પણ વાપરી શકીશું. P, Q, R અને S, અને અહીંયા આપણે બેટરી જોડીએ. સંતુલિત સ્થિતિમાં અહીંયા A B C D, સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાં એટલે કે Ig બરાબર 0 હોય છે, અને માટે અહીંયા પ્રવાહ શૂન્ય હોય તો VB VD કેવા થાય? VB VD થાય. એટલે આ બે બિંદુ વચ્ચેના સ્થિતિમાન સમાન થશે. હવે આ ગેલ્વેનોમીટર જે છે એના આપણે છેડા બદલી કાઢીએ, એટલે હવે આપણે એમ કહીએ કે આ ગેલ્વેનોમીટર અહીંયા જોડીએ, આ વિકર્ણ પર ને અહીંયા બેટરી જોડીએ, એટલે આપણી રચના આવી થશે. ગેલ્વેનોમીટર આપણે અહીં જોડીએ અને અહીંયા બેટરી જોડીએ. આપણો P, Q, R, S, A, B, C અને D. હવે જરા જુઓ કે આ બેટરીના છેડા અને ગેલ્વેનોમીટરના છેડા અરસપરસ બદલવામાં આવે તો ફેર શું પડે? આપણે આમ લઈએ કે P ભાગ્યા Q, એમ હવે P ભાગ્યા R બરાબર Q ભાગ્યા S થાય તો સંતુલિત સ્થિતિ આવી જાય. જરા જોઈએ કે આપણું સૂત્ર આમાં અહીંયા સંતુલિત સ્થિતિમાં છે એટલે આપણે એમ કહી શકીએ અહીંયા P ભાગ્યા Q R ભાગ્યા S, સંતુલિત સ્થિતિમાં. સમીકરણ નંબર આપણું આવી. હવે આના પછી આપણે જોઈએ તો આ P ભાગ્યા Q, આમાં આપણે ખાલી છેડા બદલી, આ P ભાગ્યા Q છે, આ અરસપરસ બદલી કાઢી આ સમીકરણ 1 પરથી, તો સમીકરણ P ભાગ્યા R આપણે આ નહીં લાવીએ અને Q ત્યાં લઈ જઈએ એટલે P ભાગ્યા R બરાબર Q બાય S. આ સ્થિતિમાં પણ P ભાગ્યા R બરાબર Q ભાગ્યા S, એટલે અહીંયા પણ સંતુલિત સ્થિતિ જ છે, માટે સ્થિતિ અને માટે Ig કેવા મળે? 0 મળે.
હવે પણ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ શૂન્ય મળે, મતલબ કે આ છેડા બેટરીના સંતુલિત સ્થિતિમાં હોય તો આ છેડા બેટરીને આપણે અહીં જોડીએ અને આ ગેલ્વેનોમીટર અહીં જોડીએ તો સંતુલિત સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પહેલા પણ શૂન્ય હતો, હવે પણ શૂન્ય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. સ્વાધ્યાયનો આ એક છેલ્લો દાખલો 3.12 3.11 8 વોલ્ટ EMF 8 વોલ્ટ EMF અને 0.5 ઓહ્મ આંતરિક અવરોધ. આ 0.5 ઓહ્મ આ કેટલો છે 0.5 ધરાવતી સંગ્રાહક બેટરી 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય અને 15.5 ઓહ્મના અવરોધ મારફતે, આ અવરોધ કેટલો છે 15.5 ઓહ્મ, મારફતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. વિદ્યુતભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ વિદ્યુતભારિત માટેની પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું? અહીંયા આ જે બેટરી છે એ બેટરીનો આપણે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. ટર્મિનલ વોલ્ટેજ તો ધ્યાન રાખજો, આ જ્યારે કોઈ સંગ્રાહક કોષને આપણે ચાર્જ કરવાનો હોય ત્યારે એક ખાસ વાત યાદ રાખજો કે જ્યારે સંગ્રાહક કોષના પોઝિટિવમાંથી કરંટ દાખલ થાય ત્યારે ચાર્જ થાય અને જો પોઝિટિવમાંથી બહાર નીકળતો હોય તો એ વપરાશમાં હોય. હવે આ જે બેટરી છે 8 વોલ્ટની એને ચાર્જ કરવી છે તો એના માટે આપણે એના કરતા મોટી બેટરી એટલે કે 8 વોલ્ટ છે રકમમાં આપેલી છે 120 વોલ્ટની બેટરી આપણે એની સાથે જોડીએ છીએ. હવે આ 120 વોલ્ટની બેટરી કઈ રીતે જોડવામાં આવે તો આ ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ જોડવામાં આવે અને ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ જોડવામાં આવે એટલે થશે શું કે આ મોટી બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે I અને એ પ્રવાહ આના ધન નાની બેટરીના ધન ધ્રુવમાંથી દાખલ થશે, ઋણ ધ્રુવમાંથી બહાર આવશે અને આવી રીતે આખો પ્રવાહ રચાશે. પ્રવાહ આ બેટરીમાં ઉલટી દિશામાં હશે. એટલે બેટરીને આપણે ચાર્જ કરવો હોય તો બેટરી વપરાશમાં હોય ત્યારે જે પ્રક્રિયા થતી હોય એના કરતા આપણે ઊંધી પ્રક્રિયા કરવી પડે. જ્યારે કોષ વપરાશમાં હોય ત્યારે રાસાયણિક ઉર્જા વપરાય, વિદ્યુત ઉર્જા બને અને બે છેડા પેલા ધન ધ્રુવ ધન બનતો જાય, ઋણ ધ્રુવ ઋણ બનતો જાય. પણ જ્યારે વપરાશમાં હોય ત્યારે ઋણમાંથી ધન ધ્રુવમાં ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. પણ જ્યારે આ કોષને ચાર્જ કરવામાં આવે, ચાર્જ કરવો હોય ત્યારે એના ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ કરવો પડે ઋણમાંથી, એટલે કે વિદ્યુત ઉર્જા વપરાય અને રાસાયણિક ઉર્જા પેદા થાય. એટલે કોષ વપરાશમાં હોય તો રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, પણ જ્યારે એને ચાર્જ કરવામાં આવે ત્યારે વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં ફેરવાય. હવે જરા જોઈએ કે આપણો પરિપથ આવો થશે. આ પરિપથમાં આ બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. આ બે બિંદુઓને આપણે A અને B કહી દઈએ, આને આપણે C અને D કહીએ. હવે આ પરિપથમાં કિર્ચોફનો સેકન્ડ લો વાપરીએ. ડાયરેક્ટ પ્રવાહનું ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે એ આપણે પહેલા મેળવીએ. હવે આમાં કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાડીએ, ગાળાનો નિયમ. તો ગાળાનો નિયમ લગાડતા વાપરતા તો ગાળાનો નિયમ અહીંયા એથી ચાલુ કરીએ. ચલો એથી આપણે આ દિશામાં જઈએ. પહેલી બેટરી આવી, બેટરીનો પોઝિટિવ માંથી નેગેટિવમાં જઈએ તો વીજચાલક બળ જેટલો ઘટાડો થાય, ધનથી ઋણમાં ઘટાડો થાય. આગળ જતા અવરોધ આવ્યો. ધ્યાન રાખજો પ્રવાહ આપણો આ છે, પ્રવાહની દિશામાં હોય ને તો વિદ્યુત સ્થિતિમાનમાં I ગુણ્યા R જેટલો ઘટાડો થાય. હજુ આગળ જતા અવરોધ આવ્યો, અવરોધમાં પણ પ્રવાહની દિશામાં એટલે એમાં પણ IR જેટલો ઘટાડો થાય. અહીંયા નેગેટિવ થી પોઝિટિવ, ઋણથી ધન એટલે વધારો કેટલો V જેટલો. અહીં આવી ગયા ઇઝ ઇક્વલ ટુ 0.
એટલે આ લૂપમાં આપણે ગાળાનો નિયમ લગાડીએ. ગાળાનો નિયમ કિર્ચોફનો બીજો નિયમ આપણે ભણ્યા છીએ કે બેટરીના ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવ પર જવાનું હોય તો બીજચાલક બળ જેટલો ઘટાડો થાય, અવરોધમાં પ્રવાહની દિશામાં IR જેટલો ઘટાડો, પ્રવાહની દિશામાં IR જેટલો ઘટાડો, વિરુદ્ધ દિશામાં હોય તો વધારો, ને ઋણથી ધન એટલે વધારો. હવે આમાં આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ તો માટે આ V ધન છે માઈનસ એપ્સિલોન V માઈનસ એપ્સિલોન, આ IR પેલી બાજુ જાય ધન થાય, આ IR પેલી બાજુ જાય ધન. હવે આપણે શું કરીશું તો કે માટે I ને સૂત્રનો કરતા બનાવીએ. I કૌંસમાં શું થશે તો કે સ્મોલ r વત્તા કેપિટલ R, અને માટે ચાર્જિંગ પ્રવાહ I બરાબર, ખાસ ધ્યાન રાખજો આ દાખલો પૂછાય તમારે, આ દાખલામાં તમે આકૃતિ દોરવાની જરૂર નથી, આ ડાયરેક્ટ સૂત્ર તમે મૂકી શકો. ખાસ ધ્યાન રાખજો સમીકરણ નંબર આપણું આ ડાયરેક્ટ સૂત્ર વાપરી શકાય. આ યાદ રાખવાનું છે તમારે, સિલેબસની થિયરીમાં છે. હવે I શોધીએ આપણે તો I બરાબર શું થશે તો કે I બરાબર V 120 છે માઈનસ વીજચાલક બળ કેટલું કે 8 વોલ્ટ ભાગ્યા 15.5 અને વત્તા આંતરિક અવરોધ કેટલો 0.5 ઇઝ ઇક્વલ ટુ 120 માંથી 8 જાય એટલે 112 થશે. 15.5 વત્તા 0.5 એટલે 16 થશે. 112 ભાગ્યા 16 એ તમારે 7 થશે. એટલે પ્રવાહ ચાર્જિંગ પ્રવાહ આપણો 7 એમ્પિયર થશે. 7 એમ્પિયર ચાર્જિંગ પ્રવાહ આવ્યો. હવે આપણે આપણો જે કોષ છે એનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. ટર્મિનલ વોલ્ટેજ એટલે આમ તો આપણે એપ્સિલોન માઈનસ IR કહીએ છીએ, પણ જ્યારે કોષમાં ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થતો હોય, ધ્યાન રાખજો ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થતો હોય તો માઈનસ ની જગ્યાએ પ્લસ આવે, ખાસ ધ્યાન રાખજો. અને ડાયરેક્ટ ખબર ના પડે તો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ એટલે B અને A વચ્ચેનો વોલ્ટેજ, એટલે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ બરાબર શું થાય તો કે V BA, એટલે B થી ચાલુ કરીએ આપણે આ દિશામાં. ચલો આ દિશામાં પ્રવાહ આમ છે એટલે અહીંયા પહેલો આંતરિક અવરોધ આવ્યો, પ્રવાહ આ દિશામાં છે ને આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હોઈએ તો સરવાળો IR જેટલો વધારો થાય વત્તા ઋણથી ધન એટલે એ પણ વધારો. અહીંયા એ આગળ પહોંચી ગયા એટલે અહીંયા B અને A વચ્ચેનો વોલ્ટેજ કેટલો કે અહીંથી આ દિશામાં આવતા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે અહીંયા કેટલો મળ્યો તો કે આ પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે IR જેટલો ધન ઋણથી ધન એટલે 8 જેટલો. એટલે આ V of AB મળ્યો આપણને. એ કેટલો મળશે તો કે એપ્સિલોન વત્તા IR. આ પણ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખજો, ચાર્જિંગ થતું હોય ત્યારે આ અને ડિસ્ચાર્જિંગ થતું હોય તો અહીંયા માઈનસ આવે. એપ્સિલોન 8 વોલ્ટ છે વત્તા I કેટલા તો કે I 7 અને ગુણ્યા 0.5, 7 ગુણ્યા 0.5 એટલે 3.5 થાય, 11.5 થાય વોલ્ટ. આ આપણો ટર્મિનલ વોલ્ટેજ થાય. હવે એમાં એક બીજો પ્રશ્ન મૂકેલો છે, ખાસ ધ્યાન રાખજો. આ જે ચાર્જિંગની પ્રક્રિયા છે તમે બધા અત્યારે YouTube પર ભણતા છો અને YouTube પર ભણો, મોબાઈલની બેટરી ઉતરી જાય એટલે ચાર્જ કરીએ છીએ અને એ બેટરી ચાર્જ કરીએ ત્યારે આ પ્રક્રિયા થતી હોય છે. આપણો જે વોલ્ટેજ છે એ 230 વોલ્ટ હોય છે અને એ 230 વોલ્ટનું પછી નાનું પેલું ચાર્જર હોય છે. ચાર્જરની અંદર એ 230 વોલ્ટ AC છે અને એ 230 વોલ્ટ AC નું પાછું DC માં રૂપાંતર થાય અને એ જે DC બેટરી છે એ પાછી DC બેટરીનો વોલ્ટેજ પછી આપણા મોબાઈલના ચાર્જર જેટલો હોય છે. એટલે ચાર્જર છે એ મોબાઈલની બેટરી જેટલો હોય છે. એ બેટરી ઉતરી ગયેલી હોય એટલો વોલ્ટેજ આના જેટલો વોલ્ટેજ પેલામાં જનરેટ થઈ જાય એટલે ઓટોમેટિક એ મોબાઈલ ચાર્જ થતો બંધ થઈ જતો હોય છે. હવે ખાસ ધ્યાન રાખજો
કે એ બેટરીથી આપણો જે મોબાઈલ ચાર્જ થતો હોય ત્યારે મોબાઈલનો પોતાનો આંતરિક અવરોધ હોય છે, આંતરિક અવરોધ હોય ત્યારે આંતરિક અવરોધમાં ઉષ્મા ઉર્જા કેટલી મળે, તો ઉષ્મા ઉર્જા આંતરિક અવરોધમાં ઉષ્મા ઉર્જા I²R થાય. હવે સપોઝ કેપિટલ R જોડવામાં ના આવે, આપણા ચાર્જરની અંદર પણ આ કેપિટલ R હોય છે, આંતરિક એની અંદર આ અવરોધ જોડેલો જ હોય છે. આ અવરોધ ના જોડેલો હોય તો આ સમીકરણમાં આ R ના આવે 15.5 અને આ 15.5 ના આવે 0.5 એકલો જ આવે. R હોય જ નહીં, R છે જ નહીં. આપણે શ્રેણી અવરોધ જોડતા જ નથી. શ્રેણી અવરોધ ના જોડીએ એટલે સીધો અહીંયા 0.5 આવે, આ 0.5 આવે અને આ 0.5 આવે એટલે પરિસ્થિતિ શું થાય કે જો R બરાબર 0 હોય, R જોડેલો જ નથી, તો આપણો પ્રવાહ I બરાબર શું થશે, તો કે I બરાબર V માઈનસ એપ્સિલોન છેદમાં સ્મોલ r. અને V કેટલા, કે V 120 માઈનસ 8 અને ભાગ્યા 112 ભાગ્યા 0.5. 100 બરાબર 0.5 વડે ભાગ્યા એટલે ભાગવા એટલે 2 વડે ગુણવા 12 દુ 224. આટલો પ્રવાહ એમાં મળે આપણને. અને પ્રવાહ આટલો મળે એટલે આ બેટરીની અંદર આપણે જે મોબાઈલની બેટરી હોય ને એ બેટરીની અંદરની વાત કરીએ તો ઉષ્મા ઉર્જા કેટલી થાય, I કેટલા 224 નો વર્ગ અને ગુણ્યા 0.5. 224 નો વર્ગ કેટલો થાય, કેલ્ક્યુલેટરમાં કરી શકાય. 224 ગુણ્યા 224 એ 50 1 76 અને ગુણ્યા 0.5 એટલે 50 76 ગુણ્યા 0.5 25 તમે વિચારો કે આટલી ઉષ્મા ઉર્જા 1 સેકન્ડમાં ઉત્પન્ન થાય આ બેટરીમાં. જો આ અવરોધ જોડવામાં ના આવે તો અવરોધ જોડ્યા પછી 7 એમ્પિયર છે અને 7 એમ્પિયર અહીંયા તમે 7 નો વર્ગ કરો, 7 નો વર્ગ ગુણ્યા 0.5 સીધું 49. આ પ્રવાહ માટે આપણે ગણીએ, આ પ્રવાહ માટે તો I²R કેટલો, I 7 નો વર્ગ અને ગુણ્યા 0.5 49 ગુણ્યા 0.5 એટલે 24.5 થાય વોટ. એટલે આ જો આ અવરોધ જોડવામાં આવે, અવરોધ જોડેલો હોય તો પાવર આટલો જ આ બેટરીની અંદર ગરમી આટલી ઉત્પન્ન થાય દર સેકન્ડે. પણ જો આ અવરોધ કાઢી નાખવામાં આવે તો 1 સેકન્ડમાં આટલી ગરમી ઉત્પન્ન થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રવાહ આટલો બધો મળે છે, એની જગ્યાએ ઓછો કરવા માટે આ R જોડવામાં આવે છે. એટલે આ અવરોધ જોડવા પાછળનું કારણ શું, તો એ કારણ એ કે પ્રવાહના નિયંત્રણ માટે. કેપિટલ R એ પ્રવાહના નિયંત્રણ માટે છે. આ જે બાબત છે એ ખાલી સમજૂતી માટે મેં મૂકેલી છે. એટલે આ બાબત તમારે આમાં લખવાની જરૂર નથી, ખાલી સમજી લેજો અને આનો સ્ક્રીનશોટ પછી લઈ લેજો. હાલ આપણે જે દાખલો ભણ્યો એવો જ એક દાખલો 3.15 વધારાના દાખલાઓમાં એક ગણાવી દઈએ. 3.15 સ્વાધ્યાય 3.15 તો જરા દરેક 2 વોલ્ટ જેટલું EMF અને 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ હોય એવા 6 લેડ સંગ્રાહક કોષો અથવા લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવેલ છે. ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ શોધો. અહીં ધ્યાન રાખજો, એક વીજ કોષનું વિચાલક બળ કેટલું છે, 2 વોલ્ટ છે અને એનો આંતરિક અવરોધ કેટલો છે 0.015 ઓહ્મ. 0.015 ઓહ્મ આંતરિક અવરોધ છે
અને આવા 6 લીડ સંગ્રાહકો, કોષોની સંખ્યા કેટલી? કોષોની સંખ્યા n બરાબર 6 અને 8.5 ઓહમના અવરોધ અથવા ઉદ્ગમ સાથે અવરોધ 8.5 ઓહમ સાથે આપણે શ્રેણીમાં જોડેલો છે. તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ શોધો. તો અહીંયા આ 6 કોષો છે અને આ 6 કોષો શ્રેણીમાં જોડેલા છે. અહીંયા પહેલી જ વાત એ કે આ 6 કોષો શ્રેણીમાં હોવાથી કુલ વિચાલક બળ કેટલું થાય કે 6 ગણું થાય. તો અહીંયા પ્રવાહ I બરાબર શું થશે કે પ્રવાહ I બરાબર કેટલું વિચાલક બળ તો કે 6 કોષ, એક કોષનું વિચાલક બળ એપ્સિલો થાય R વત્તા સ્મોલ r. જો એક જ વીજ કોષ જોડવામાં આવે તો સૂત્ર આપણું આવું થાય. પણ અહીંયા વીજ કોષો કેટલા છે તો કે વીજ કોષોની સંખ્યા 6 છે એટલે 6 નું વિચાલક બળ 6 ગણું થાય અને આંતરિક અવરોધ પણ શ્રેણીમાં 6 ગણા થાય. અને માટે 6 ગુણ્યા 2 અને ભાગ્યા r 8.5 અને વત્તા 6 ગુણ્યા 0.015 6 દુ 12 અને ભાગ્યા 6 ગુણ્યા 0.15 8.5 6 ગુણ્યા 15 15 6 90 એટલે 0.09 એટલે 12 ભાગ્યા 8.59 12 ભાગ્યા 8.59 કરીએ તો 18.59 થશે. 18 ને કેટલા થાય 1.39 છે એટલે લગભગ આને શું કહેવાય 1.4 કહેવાય. એટલે આટલો પ્રવાહ મળે. ધ્યાન રાખજો આ ચાર્જિંગની પ્રક્રિયા નથી, આટલો પ્રવાહ મળે. હવે બીજું શું કહે છે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો? ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ V ઇન્ડિયન રેલવે IR. અથવા બીજું સૂત્ર આપણે લેવું હોય તેમ કહી શકીએ કે વિચાલક બળ માઈનસ IR. અહીંયા 6 છે, 6 વડે ગુણવા પડે. ચલો અહીંયા I કેટલા આવે 1.4 અને 8.5 અવરોધ છે. એટલે આ બંનેનો ગુણાકાર કરતા 1.4 ગુણ્યા 8.5 એ બેનો તમે ગુણાકાર કરશો એટલે 11.9 આ આપણો ટર્મિનલ વોલ્ટેજ થશે. બીજો આપણે I પણ ગણી શકીએ V બરાબર એપ્સિલોન માઈનસ IR પણ cos 6 છે એટલે 6 વડે ગુણવો પડે. I તે ગણિત પણ તમે આ જવાબ લાવી શકો. પછી એમાં B માં શું પૂછ્યું છે તો B માં એવું કહે છે કે લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF 1.9 છે. ધ્યાન રાખજો વિચાલક બળ ખૂબ વપરાશ બાદ 1.9 EMF વોલ્ટેજ છે અને એનો જે આંતરિક અવરોધ છે 3.80 છે, સોરી 380 ઓહમ છે. ખૂબ વપરાશ વાપરવામાં આવે એટલે EMF માં કોઈ ફેર ના પડે પણ આંતરિક અવરોધ ખૂબ વધી જાય. તો ખેંચાતો મહત્તમ પ્રવાહ કેટલો? તો ખેંચાતો મહત્તમ પ્રવાહ I મેક્સિમમ. મહત્તમ પ્રવાહ બેટરી ક્યારે ખેંચે કે કોઈ અવરોધ જોડવામાં ના આવે એટલે એપ્સિલો ભાગ્યા R. એપ્સિલો 1.9 ભાગ્યા 380 19 દુ 38 થાય. 19 દુ 38 થાય એટલે 1/200 જેવો જવાબ આવશે અને 1/200 એટલે 0.005 થશે. I think 0.005 આટલા એમ્પિયર પ્રવાહ થાય એટલે આ મહત્તમ પ્રવાહ આટલો થશે.
હવે એમાં એક બીજો પ્રશ્ન પણ આપણને એમાં પૂછેલો છે કે શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકે? તો કારની મોટર ચાલુ કરવી હોય તો પ્રવાહ જે ખરો એ I બરાબર કાર ચાલુ કરવા I બરાબર 100 એમ્પિયર જોઈએ અને માટે મહત્તમ પ્રવાહ આ છે, કારને ચાલુ કરી શકે નહીં. માટે આ બેટરી કારને ચાલુ કરી શકે નહીં. આ જરા સ્ક્રીનશોટ લઈ લેજો અને ઉતારી દેજો.